નમસ્કાર, હું દીપલ પ્રસ્તુત કરું છું શિક્ષણ કુંજના સૌજન્ય સહ શિક્ષણ કુંજ દ્વારા જ લિખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવન ચરિત્ર શ્રેણી અંતર્ગત આપણા ગુજરાતનું ગૌરવ ગણાય તેવા સાહિત્ય અને કલાના આજે પણ જીવતા સામાયિક કુમારના સ્થાપક શ્રી રવિશંકર રાવળના જોડીદાર શ્રી બચુભાઈ રાવતના જીવનની ટૂંકી રૂપરેખા. બચુભાઈ પોપટભાઈ રાવત સંપાદક અને કલા વિવેચક હતા. બચુભાઈ રાવતનો જન્મ 27મી ફેબ્રુઆરી 1898ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલ ખાતે પૂર્ણ કર્યું. વર્ષ 1914માં ત્યાં જ મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને વર્ષ 1915થી વર્ષ 1919 દરમિયાન સંગ્રામજી હાઈસ્કૂલ ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી. 1920થી 1921 દરમિયાન તેમણે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય ખાતે કામ કર્યું. વર્ષ 1922-23 દરમિયાન તેમણે નવજીવન પ્રકાશન મંદિરના પ્રકાશન વિભાગમાં કામ કર્યું. વર્ષ 1924થી 1942 દરમિયાન તેમણે રવિશંકર રાવળની સાથે કુમાર માસિકનું સંપાદન કાર્ય સંભાળ્યું. વર્ષ 1930માં તેમણે સાહિત્યની કાર્યશાળા બુદ્ધ સભાની સ્થાપના કરી, જે હજુ સુધી કાર્યરત છે. પછીથી વર્ષ 1943થી 1980 સુધી તેમણે કુમારનું તંત્રીપદ સંભાળ્યું. વર્ષ 1953માં તેઓ મુંબઈ રાજ્ય લિપિ સુધારણા સમિતિમાં હતા. વર્ષ 1954માં 6 વર્ષ માટે મુંબઈ રાજ્યની ધારાસભામાં સભ્ય બન્યા. તેઓ પ્રથમ ગુજરાતી મુદ્રક પરિષદ અને વર્ષ 1965માં સુરતમાં યોજાયેલી 23મી વાર્ષિક ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ પદે રહ્યા હતા. સર્જન ક્ષેત્રે ગુજરાતી સાહિત્યના ગાંધી યુગમાં ખાસ કરીને કુમાર માસિકમાં તેમણે કરેલા સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વે અગત્યનો ફાળો આપ્યો છે. તેઓ છંદોબદ્ધ કવિતાના આગ્રહી હતા અને છંદ વગર કવિતાનું સર્જન શક્ય નથી તેવો મત ધરાવતા હતા. ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા તેમના કળા અને કળા વિવેચનના નિબંધોનો સંગ્રહ છે. તેમણે ગુજરાતી લિપિ પર ગુજરાતી લિપિના નવા પરોઢના નિર્માણ પુસ્તક લખ્યું છે. ટૂંકી વાર્તાઓ તેમની હિન્દીમાંથી અનુવાદિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. પુરસ્કારોમાં વર્ષ 1848માં ગુજરાતી પત્રકારત્વમાં તેમના યોગદાન માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1975માં તેમને ભારતનો ચોથા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પ્રાપ્ત થયો. બચુભાઈ રાવતનું અવસાન 12મી જુલાઈ 1980ના રોજ થયું હતું.